છો બીજા છો? તમારા દર્શન માટે આવ્યો છું દાડલ દે. પાણીમાંથી બહાર આવો જલપરી. પાછો વળી જા રાવણ. રામ નામની કંઠી બાંધી કાળો કેર કરવા આવ્યો. મોડું ફેરવી લેજે રાજા. મારા અંગ માથે અડધા જ વસ્ત્રો છે. એટલે તો વાવમાં આવ્યો છું. કહો તો નાવા પડું. ગળે બત ભરીને સત્સંગ કરીએ, સંગ કરીએ. રાવત રણસિંહ, તારું કાળું મોઢું લઈને વાવની બહાર આવ. ધર્મનો અંચળો ઓઢી અધર્મમાં ચરવા બેઠો. હટ નુકરા, સતીનો છેડો તાણવા આવ્યો. જેણે હાથ ચલી હરિનો માર્ગ બતાવ્યો એને જ માથે વિશ્વાસઘાત. વાવ કુવામાં નાતી સ્ત્રીને જોઈને મોટા મુનિવરના મન ડગે. ત્યારે હું તો રાજા ધરતીનો ધણી. તારે પગલે આ ધરતી અપડાય છે રાવત. તારા પડછાયાથી પૃથ્વી લોહીના આંસુડા પાડે છે. હઠ નુગરા, આ શું કર્યું? હંસ જાણીને અમે તો તને માન સરોવરની કિનારે ઉતારો દીધો હતો. કોટવાળ, સાપના રાફડે આપને સદ્ધર્મના સ્વાતિનો મેહ વરસાવ્યો. અરે રાવણ, માની મર્યાદ માથે પગ મેલી મારા ઉઘાડા અંગ માથે તારી વાસનાના તીર તાક્યા. અરે એટલા માટે તો દાડલ મેં કંઠી બંધાવી હતી. કપાળે ભભૂતનું તિલક કર્યું હતું. તમારા શુદ્રના ઘરનો પ્રસાદ ખાધો હતો. તમારે આંગણે ભિખારી થઈને આવ્યો હતો. યાદ રાખજે દાડલ, તને એક દિવસ મારી બનાવીને જ રહીશ. લે. દાડલ દે, મને માફ કરજો. સાધુ અને શૈતાનને ઓળખવામાં મેં ભૂલ કરી છે. સ્વામી, લ્યો આરતી. આરતી. બાપુ, આપ તો ઢેલડી નગરના ધણી છો. હું આપનો ચાકર. મેં આપનું અન્ન ખાધું છે, છતાંય નાને મોઢે મોટી વાત કરું છું. બાપુ, આ તો આરતીની જ્યોત. એને માથું નમાવી એના આશીર્વાદ લેવાય. એને આમ ઠોકરે મારશો તો આ રાજ ને રાજગાદી બેય બળીને ભસ્મ થઈ જશે. તું 3% માણસ મને ઉપદેશ આપે છે. ભલે માર્યો બાપુ. તમારું અન્ન ખાધેલા મોઢા માથે ફૂલોનો વરસાદ ન હોય, એની ઉપર તો તમાચાના મારા જ શોભે. માં, હવે મને રજા દો. આ રાજમાં હવે રેવાય એવું નથી. એ જગ્યાએ આરતીના અપમાન થતા હોય, એ મહેલ હોય તોય મથાણ થઈ જાય ને પછી એમાં નાચે કાળના પેટાળમાંથી પેદા થયેલા કારમાં કંકાલો. એ વિનાશ ભેગું મારે નથી બળવું. માં, મને રજા દો. આવો દાડલ દે. આ બેડલું આજે ખેમડાના ઝૂંપડે નહીં, રાવત રણસિંહના રાજગઢમાં ઉતારો. આવો દાડલ દે, તમને રાજગઢનો માર્ગ બતાવું. મેં તો એક જ માર્ગ જોયો છે રાવણ, અલગ ધણીના ઘરનો. એ સિવાય બીજા માર્ગે મારા પગલા ન હોય. દાડલ, હવે તો હું જ તારો ધણી. રાવણ, મારો માર્ગ મેલીને જતો રહે. તને શ્રાપ આપું તો મારું સાધુ પણ લાજે. જતો રે રાવણ, નહીં તો મારે આ ભેગની ભગવી ચાદર ઉતારી ભવાનીનું રૂપ ધારણ કરવું પડશે. ને ભવાની એટલે તો લોહીના ખપ્પર ભરનારી. ભીખ બતાવે છે. શું થયું તમને? સતીનો પાલો પકડ્યો. જાદુગરણી, બંધ કરતા જાદુના ખેલ. સમેટી લે તારી માયાજાળ, સમેટી લે. સતીમાં, જો શ્રાપ ના આપતા. મારા સેતાના સ્વાગની ભીખ માંગુ છું. રાજાના અવગુણ હૃદયનો દરજો સમૃદ્ધ સંત, તમારા પગમાં પાલો પાથરું છું. માં, સંતો અને ભક્તો એટલે તો આશીર્વાદની પુનિત ગંગા. સાધુ અને સંતોના હૃદયમાંથી તો અમૃતની સરવાણી વહેતી હોય. માં, તમારી પાસે હું માફી માંગી આશીર્વાદ અમૃતની ભીખ માંગુ છું. માં, ભીખ માંગુ છું. માં, તમારી આંખમાંથી અગન નહીં અમૃતની વાદળી વરસાવ. માં,
અમૃતિ વાદળી રાવત રણસિંહ, આજ તારા લોહીથી સતીના પગ ધોવ તોય તને ગત ગંગામાં લેવાની મેં કરેલી ભૂલનો પસ્તાવો પૂરો ન થાય. શું કરું? સત ધર્મની દુહાઈ તારા શરીરને આ તલવારની વચ્ચે આણ બનીને ઊભી છે, અને જો લોહીથી આ ધરતી ભીંજાય તો અમારો સદધર્મ લાજે, અમારા ગુરુજીને ગાળ બેસે. બેટા દાડલ, બેડાનો ભાર હળવો કરો, ઘેરે હાલો. આઈ માં, હવે અહીંથી એકઈ ડગલું ન ભર. નુગરાએ મારો છેડો છાલ્યો છે, બેડલાના નીર અભરાયા છે. કોટવાળ, સમાધિ ખોદાઓ. જે ધરતીની ખોળે જન્મ લીધો એ ધરતીની ખોળે સમાવાનો સમય આવી ગયો છે. સંતોને તેડાવો. ગાડલ દે, અમને એકલા મૂકીને અલખના દરબારમાં જાશું? તમારા સત્સંગ અને સથવારા વિના અમે કોના આધારે આયખું પૂરું કરીશું? કોટવાળ, સતી, તમારી વિદાય પછી ખીમડાને આ ધરતી ખાવા થશે. મારી તો તમે જ ભક્તિ છો, તમે જ મુક્તિ છો. આજ્ઞા આપો સતી, અલખને આંગણે સાથે સીધાવીએ. જેસલ તોરલની જેમ ભક્તિને માંડવે સાથે પોખાઈએ. સતી તોરલ અને જેસલ પીરનું ભજન યાદ કરો દાડલ દે. લીધા લગન ને કીધા છાંટણા, બાંધી છે વિવાહની હોડ. કન્યાએ કેસરિયા વાઘા પહેર્યા, મીંઢોળ બાંધ્યા છે કઈ જેસલ ને હાથ. ભલે કોટવાળ, સ્વર્ગને સીમાડે ભેળા જઈશું. ભક્તો, સંતો અને ગત ગંગાને તેડાવો. નુગરાએ મારો છેડો છાલ્યો છે, બેડલાના નીર અભરાયા છે. નુગરાએ મારો છેડો છાલ્યો છે, બેડલાના નીર અભરાયા છે. તારા પગલે આ ધરતી અભડાય છે રાવત. તારો પડછાયો પડવાથી આ પૃથ્વી લોહીના આંસુડા પાડે છે. તારા પગલે આ ધરતી અભડાય છે રાવત. તારો પડછાયો પડવાથી આ પૃથ્વી લોહીના આંસુડા પાડે છે. તમે રણજો ધણી રે મારા, હે રાણી ને તોરને સંગ લાવો રે. એ પધારો જસન રે મારા એવા એ પીર. એ સંગ દોડા દેને તમે લાવો રે. આવો રે મારી ગત રે ગંગા બેબી દે. સર્વે રે સંતો એ પધારો રે. દર્શન દેવાને છેલ્લા છેલ્લા એ મારા કારજને તમે સુધારો રે. મારા કારજને તમે સુધારો રે. જ્ઞાનજી, તે મને ભાન ભૂલાવ્યો. પાપના પંથે તે મને પગલા બંડાવ્યા. મારા અંતરમાં વાસનાની હોળી તે સળગાવી છે. મને માફ કરો. અન્યાય ને અંધકારમાં તે મને પગલા મંડાવ્યા છે. તારા જેવાની સંગે મેં સતી નારીનો પાલો પકડવાનું પાપ કર્યું. માફ કરો અંદાતા, માફ કરો. અરે તારા જેવા હજુરિયાઓના પાપે તો કઈક રાજાઓને રાજવીનું સત્યાનાશ વળી. સૈનિકો, જાઓ, લઈ જાઓ આ કામખાને અને પૂરી લો કા કોટડીમાં. એવી કારમી સજા કરજો
કે આખી જિંદગી નિભાયા કરે. નગરના ગાદી વારસને માથે હાથ મૂકી આશીર્વાદ દેતા જાઓ. સતીમા, 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 મારા અપરાધ માફ કરો. સતીમા, મારા અપરાધ માફ કરો. મારી આંખે વાંસના અને વિકારના પડદા પડ્યા હતા. મારા ભીતરમાં વાંસના કાળા નાગ ફૂફાડા મારતા હતા. હું તમારા સંત સ્વરૂપને ન ઓળખી શક્યો. માં, રાજા મટી તમારી પાસે ભક્તિની ભીખ માંગુ છું. માં, આ ભાગ્યાને ઉદ્ધારનો ઉપદેશ આપો. માં, ઉદ્ધારનો ઉપદેશ આપો. રાવત રણસિંહ, એક મને અલખની આરાધના કરજો. પરત સ્ત્રીમાં જનેતાનું સ્વરૂપ જોજો. સિંહાસનના અભિમાનમાંથી જાગી સાધુ સંતોની સેવા કરજો. કોટવાળ, જતા જતા મારો ઉદ્ધાર કરતા જાઓ. ભવસાગરમાં ડૂબતી મારી બેડલીના સુકાની થઈ પાર ઉતારતા જાઓ. કોટવાળ, મારો ઉદ્ધાર કરતા જાઓ. ઉદ્ધાર અલખ ધણી કરશે જ. પસ્તાવાના પુનિત ઝરણામાં તમારા પાપ ધોવાઈ ગયા છે રાવત. પણ મારી એક વિનંતી માનશો. આ ગત ગંગાની હાજરીમાં અમારી સમાધિમાં સાચ ફરમાનની સૌથી પહેલી માટી તમારા હાથે નાખજો. કોટવાળ, હા રાવત, જેથી આ પૃથ્વીને પાટલે જ્યાં સુધી સંતો રહેશે, સંત વાણીની ગંગા વહેતી રહેશે, ત્યાં સુધી ખીમડીયો કોટવાળ, સતી દાડલદે અને રાવત રણસિંહનું નામ સાથે બોલાય. ગંગા દેજો ફરમાન. મહારાજ, કેમ કેમ સનાતન શેઠ આમ અચિંતા? બાપુ, કાલની કોને ઓળખાણ વગર મારા દીકરાને કાલે કોઈ દેવીએ પગ પણ મૂકવા નહીં દે એમ સમજીને આ વાર્તા ખતનું લખાણ કરીને લાવ્યો છું. છેલ્લી વખત આવે કોઈ સમજો કે કાનુડાને કનડે નહીં. વાહ સનાતન શેઠ, પ્રેસ કરી પણ જાણી, નિભાવી પણ જાણી. હું જરા સમજુને મળી. ભલે સમજો. ઓળખી લીધો ને? અડસાર ઓળખવાને ન હોય. અરે એ શું, એનો બાપ એ દીકરાનો ભોગ દેશે અને એ સમજુ ના દીકરા. રામભાઈ, હવે અધૂરું કામ તારા હાથે પૂરું કર. સમજી બેઠા, મારા હાથે કરેલા કામ કોઈ દી અધૂરા ન જ રહે. પણ હા, જો કામ એ નહીં કરે, નહીં જાણું ન માંગ્યા કરતા બધા એમ જ તો સમજી બેઠા એ કામ પૂરું થઈ ગયું. સનાતન, તમે લોહીના આંસુ ન રોડાવું તો મારું નામ હમીર ફોરેચા નહીં. વધારે હસવું સારું નહીં. મને બીક લાગે છે ક્યાંથી કહેવું સાચું ન પડે કે વધારે હસનારને આખરે રોવું જ પડે છે. કેમ છો રખીલા બા? મજામાં તો છો ને બા? હા સાંભળ, તું આજે કઈ ભૂલા પડે છે? ના રે બા, ભૂલી તો કાંઈ નથી પડી. ચાઈને લાવી પીજો. બા, આ મારો જમાઈ ને તમારો નોકર, આ છોકરાને કઈ સમજાવો ને બા. અરે છોકરાને પોતાની
પાસે રાખીને બેઠો છે આ ધણનું છોકરું બિચારો મા વિના રાડું રાખે છે બા તે જમવાને મોકલાઈ દો ને એને ઘેર હું મોકલાવું મારું કપાસ ઘરમાં ખાવા ધાને નથી ભગવાને છે ને જ્યાં ધનના ભંડાર ભર્યા છે ત્યાં દીકરો નથી અને જ્યાં ખાવા ધાન નથી ત્યાં છોકરાઓનો પાર નથી બા ખરું કહું સાચું કહું બા હું તો તમને જયારે જયારે જોઉં છું ને ત્યારે તો મારું કાળજું બળીને રાત થઈ ગયું છે બા કરો શાંતિ ભગવાને મારે ભંખી દીકરો અરે રે બિચારી શેઠાણીનો ખોળો ખાલી ને શેઠની રખાતા ખોડે દીકરો રમે શેઠની રખાત અરે રચના બા તમે તો ભણેલા ગણેલા પણ સા ઘોડા મને આખું જાણે છે પણ તમે જ નથી જાણતા એ રખાતનું નામ કયો આમ તો કેટલા જીદ ઊંચી પડતી બા તો નામ કયો મને સળાંકી સમજુ હા સમજુ એના ખોડે છો આ હવેલીનો વારસ હા શોકનું સાલ તમારા માથે છે બા અને એ શોક પાછી દીકરાવાળી જોજો બા આવા શેઠના કામ નહીં જાય મેં તો તમારા ભલા માટે કહ્યું બા બાકી મને શું સ્વાર્થ હે બા ઓહો સાંબાઈ સાસુ આજ તો આ ડેલીમાં પગલા કર્યા આ દખા વળી દોષી કોકનો ફડાકો બોલાવવા તો નહીં આવી હોય રાતના રોકાણો ઉઘરાણીએ ગયો હતો મહેમાન ગતિએ નહીં ઉઘરાણીના ખાતા ચોખ્ખા તો કરી આવ્યા ને લેતી દેતીના હિસાબ તો ચોખ્ખા રાખવા જ પડે ને જૂનો હિસાબ જાજો યાદ ના રાખીએ રાખવો પડે નહીતર ઉપરવાળાના ચોપડે જીવતરના ખોટા હિસાબ મંડાય એ જૂના હિસાબના ખાતા ક્યારે પૂરા થશે એમ ખાતા પૂરા ન થાય શેઠાણી જીવીએ ત્યાં સુધી જમા ઉધાર તો હાલ્યું જ હવે તો પછી એ જૂના ચોપડાના હિસાબમાં મારે હાથે જ દિવાસળી ચાંપવી પડશે તો એની આગ તમને જ દજાડશે આમે આવી છું ત્યાંથી આગ સળગે છે ને એમાં આટલી આગનો ઉમેરો એટલું જ ને રહેવા દો રસીલા પાછળથી પસ્તાવું પડશે ખરેખર તમને પરણીને પસ્તાણી છું પસ્તાણી હોય તો પિયરાની જા આ પટારાની ચાવીઓ સાચવનારીને પહેલા આ ઘરમાં લઈ આવો એટલે એને ચાવીઓ સોંપી નિરાતે મારે પિયરે ચાલી જઈશ પટારાની ચાવીઓ સોની નહીં રહે રસીલા આજ નહીં તો કાલ એને સાચવનારી અહીં આવી જશે આ ઘરમાં એનો પણ અડધો ભાગ છે બસ ભેદનો પડદો તમારા હાથે જ ચીરી નાખ્યો આજ સુધી બાજી તમારા હાથમાં હતી હવે સોગઠા મારા હાથમાં આવ્યા છે સંજોગોએ ગોઠવેલા સોગઠાની રમત રમવી ખૂબ અઘરી છે શેઠાણી તો હવે પાસા ફેંકવામાં પાછી પાની ન કરતા જોઉં છું કે જીત કોની થાય છે એના કોડે સનાતન શેઠનો દીકરો આ હવેલીનો વારસ સમજો મને સલામથી સમજુ
બરોડાથી છોકરો લેવા આવ્યા હતા. બેન નામ નહીં આપું, પણ જો હવે આ દીકરાને જીવતો રાખવું હોય તો આ જગ્યા છોડીને ભાગવા માંડ બેન. એના માથે મોત ભમે છે. સાચું કહે છે? હા બેન, ભગવાનના સોગંદ ખાઈને કહું છું બેન. ભાઈ, જેને તમને મોકલ્યા હોય એને કહી દેજો કે માં અને દીકરો બે ધરતીમાં કારક થઈ ગયા. આજે એ કંસાર કરે છે. જમીને જાઓ ને. મારો ઉતાવળ છે. શરાંતિનો સ્નેહ સાથ કરતો છે. રસીલા, સમજીને દિલ દઈ બેઠા હતા તો પછી મને પરનું નાટક કેમ કર્યું? સમજ્યું ન હોત તો તમે શેઠાણી ન હોત. ઓહો, સમજ્યું. હા સમજ્યું. તમે શેઠાણી છો તો એ હૃદયની રાણી છે. હવે તો હું એને લઈને જ આવીશ. આવો એટલે કેવડાવજો. એટલે સમય કરો. સામૈયા તો ક્યારના થઈ ગયા છે શેઠના સ્નેહ સાગરની પાળે. હવે તો આ હવેલીના વારસના વારણા લેવા સાબદા રહેજો શેઠાણી. જોઉં તો કઈ તમારા એ વારસને. જરૂર આવશે ત્યારે આખું ગામ જોશે. સમજો આપણે કઈ સનાતન શેઠની થાપણ હતી. આપણે શેઠને શું જવાબ દઈશું? સમજો સમજો. સનાતન શેઠ, બાપુ મેં તમારી થાપણ સાચવી ન શક્યા. બાપુ એટલે એટલે તમે કહેવા શું માંગો છો? ક્યાં છે મારી સમજો? શું થયું મારી સમજો ને? નક્કી નક્કી આ કાળા કામ હમીર પૂરે છે ને? બાપુ બાપુ મારી ડેરીનો દીવો હલવાઈ ગયો હતો. હમીર પૂરે છે. હમીર પૂરે છે. આજે આ પૃથ્વીના પાટલે કા તું નથી કા હું નથી. ગજબ થયો અમીર ભા. શું થયું? ભા, મહંત બાપુના મંદિરમાંથી તમને મારવાનું પણ લઈને સનાતન ભાવિયાની ઝાડીમાં તમને ગોતવા ગયો છે. વારે નસીબ, કાળુઆ તો ભાવતું તું ને વૈરે કીધું. હવે તો એ બાવળની ઝાડી સનાતનનું શમશાન બની જશે. સનાતન, અમીરની હીફલીની હરાજી તારા માટે મોતનો દસ્તાવેજ બની જશે. કાળુ, ખો મરવાની થાય ત્યારે જ વાઘરી વાળે જાય. ના હો, આપણે એવું કઈ નથી કરવું. વડાહારે વેર ન હોય. કાઈ નહીં, આપણા નસીબમાં એટલી વાળી નહીં હોય. દેવલીની થામા કંકુ, હવે તો હમીર કા સનાતન બેમાંથી એક જ આવતીકાલનો સૂરજ જોશે. પછી કેમ ના આપ્યા? શું થયું છે? અમીર, આ થમતા સૂરજની લાલી માથે તારું લોહી છાંટવું છે. ઈ પહેલા તો મેં તારા વારસદારના લોહીથી મારા હાથ રંગ્યા છે સનાતન. સમજાત તારા આખાના ચોપડાનું આખું પાનું આજ હું પૂરું કરી નાખીશ. ગભરાઈશ નહીં અમીર. ગોળીએ વીંધીને તારો વહેલો છુટકારો નહીં કરું, પણ આલમ આખી યાદ કરે એમ પુત્રના મોતે રીબાવીને મારીશ.
કોણ છે? કોણ? શું થયું છે? કાનૂનો પણ તમને શું થયું છે? બસ અમીર પાણી મારી પાણી સમજો. समझो मर्दों में मौत नहीं होता पर अफसोस की बात तो है कि आज मारो कानून मोटो हाथ तो वेरो वेर भारत Who was it? Who was it? Shit! હું ખૂણો પાડીને બેસી રહેનાર શેઠાણી નથી, રાણીયણ છું. આ મીરના લોહીથી મારા હાથ રંગીને પછી ચૂંટલો ભાંગીશ, પછી જા ચાંદલો ભૂતીશ. મારું કોણ છે શેઠ? મારું કોણ છે? जुला अरे तो आला पड़ी है बोलवा पण सळगी गिर सगा अरे हरे डूंगर हनिया લાવ પહેરામણી. ગરીબ વાદી છું, મારી પાસે આટલી બધી પહેરામણી ક્યાંથી હોય? ગરીબ વાદી તો પહેરામણીનું વચન દેતી વખતે તું ગરીબ ન હતો? પહેરામણી દે, નહીંતર આ લગ્ન નહીં કર. ના મહારાજ ના, આ લગ્ન ન અટકાવશો. હું તમને હાથ જોડું છું, તમારા પગમાં પડું છું મહારાજ. મારા ગરીબની લાજ રાખો મહારાજ. આ લગ્ન ન અટકાવશો, મારી રાત દીકરીનું જીવતર રોળાઈ જશે. મારી આબરૂને ધૂળમાં ન મેળવશો મહારાજ. આ લગ્ન ન અટકાવશો, આ લગ્ન ન અટકાવશો મહારાજ. હાથ જોડે કે પગે પડે કઈ જ વળવાનું નથી વાદી. પહેરામણી દે, નહીંતર આ લગ્ન નહીં થાય. આપા શું કહું છું? પહેરામણી વગર પહેરામણી પણ આ લગ્ન થશે, જરૂર થશે. અને કોઈ રોકી શકશે નહીં. તમારા માથે ના ભરોસા નહીં. મેં બાપુ પાસે લગ્નની હા કેવડાવી હતી. ક્યાં છો તમે? શું તમારો આ ભરોસે સાકારું નીકળશે? મારા ભરોસાની લાજ રાખજો મામા, મારી લાજ રાખજો. આ લગ્ન હું અટકાવીશ. જો મારી ઈચ્છા વિરુદ્ધ આ લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો તો એનું પરિણામ સારું નહીં આવે. હું લોહીની નદી વાહ દઈશ. તો બાપુ, સૌથી પહેલા આપણે મારું લોહી રેડવું પડશે. કુમાર, ભગવાને આપણને શું નથી આપ્યું? આપણા પાસે કઈ વસ્તુની કમી છે જે પહેરામણી માટે આ દીકરાનું દિલ ડૂબવી રહ્યા છે? મારું પિતાજી, આ લગ્ન ન રોકો. આ અમારા જીવતરનો પ્રશ્ન છે અને મારે માટે આપણા ખાનદાનની આબરૂનો સવાલ છે. અને મારા સંતાનો કરતા મારા ખાનદાનની આબરૂ વધારે વાલી છે. સીધી રીતે માની જાઓ કુમાર. નહીં મહારાજ નહીં. હું નથી ઈચ્છતી કે મારા કારણે
બાપ દીકરા વચ્ચે લડાઈ થાય, આ વાદીઓના લોહી વહે, અમારો ખાનદાનનું નામો નિશાન મટી જાય. પણ તેજલ, હા કુમાર, કદાચ મારા ભાગ્યમાં આવું જ લખ્યો હશે. મારું માનો તો પાછા વળી જાઓ. નહીં તેજલ, તમને મારા સમ છે. ચાલો ઉભા રહો મહારાજ. મામા, કોણ છો તમે? હું તેજલનો મામો. ક્ષમા કરજો, મને આવતા જરા મોડું થયું. આ રહ્યું તમારું દહેજ અને પેલા રહ્યા હાથી ઘોડા. આટલી બધી પહેરામણી રાખવા માટે તો આપણે આખું મહેલ ખાલી કરવો પડશે. હવે તો તમને આ લગ્નમાં વાંધો નથી ને? ચાલો ચાલો તેજલ, ચાલો ચાલો કુમાર, લગ્ન મંડપમાં બેસી જાઓ. હા તેજલ, ચાલો કુમાર. લાલિયા, મને છોડી દે, વરનાશ તું જૂઠો નહીં બને. તેજલ મારી ન થઈ તો હું કોઈની નહીં થવા દઉં. સ્ત્રીની આળસ છે તો તને શરમ નથી આવતી? અરે માટી હોય તો આવી જા પડમાં. શરમ? અરે તારી આંખોના સામે તેજલને આ ભર્યા મંડપ માંથી લઈ જવું છું. તારામાં હિંમત હોય તો છોડો એને. પાપી, આ તો હું તને શું કરે? આ મારો ને લાલિયાનો અંગત મામલો છે. આગા ઉભા હો, જોયા કરજો હો. આનો હિસાબ હું જાતે પસાવી. લાલિયા, આજે તને હું જીવતો નહીં છોડો. જે થવાનું છે તે થઈ ગયું. ચાલો. હા તેજલ, લાલિયાનું મોત કુમારે હાથે જ લખાયું હતું. મહારાજ, લગ્નનું મુહૂર્ત વીતી જાય છે. ચલો દીકરી, દીકરા, ચલો.
અરે અરે કોઈ લગ્ન કરતા નહીં. આ કલંકીની છે, આ પાપીની છે. આની હારે જે લગ્ન કરશે એનું સત્યાનાશ કરશે. હવેથી બહાર જા. કુમાર, અમને આશીર્વાદ દો. આ તમારા સસરા છે. મારા બાપુ બાપુ કોનો બાપ, કોની દીકરી? આ દુનિયામાં કોઈ કોઈનો બાપ નથી, કોઈ કોઈની દીકરી નથી. બાપુ ચિંતા ન કર તેજલ. એમણે મારી સ્થાપનાનો ઘા કર્યો હતો. એની સજાનું એમને ફળ મળ્યું. પણ આજે એમની સજા પૂરી થશે. નગર શેઠ, આની ઓળખી? તમારી દીકરી. મારી દીકરી? ના ના ના, વિશ્વાસ રાખો નગર શેઠ, વિશ્વાસ રાખો. આ તમારી દીકરી છે. હું એને તમારી પાસે લઈ આવ્યો હતો ત્યારે તમારી ગેરસમજ થઈ. તો તમે એને લાવ્યા પણ આ વાત રૂપાએ મને કરી કેમ નહીં? મેં એને વચને બાંધી હતી. જો આ વાત રૂપાએ તમને કીધી હોત તો એ જ ઘડીએ તમારું મૃત્યુ થાત. તમે રૂપાને અન્યાય કર્યો છે. ભગવાન દયા કરીને કહો, મારી રૂપા ક્યાં છે? મારી રૂપા ક્યાં છે? ઉઠો નગર શેઠ. જુઓ, આ રહી તમારી રૂપા. માં, રૂપા તારી આ હાલત? માં, મારી માં. મામા, કોઈ કપટીના કપટથી એ પોતાની યાદશક્તિ ખોઈ બેઠી છે. પણ તું ચિંતા ન કરતી. હવે રૂપા સાજી થઈ જશે. રૂપા 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 સ્વામી, રૂપા મને ક્ષમા કરી દે. રૂપા મને ક્ષમા કરી દે. શેઠાણીની આ હાલત કોણે કરી? કોણ છે નરાધમ? હું એ જીવતો નહીં છોડું. નહીં નહીં પ્રભુ, મને ક્ષમા કરો દાદા. કેતર મારું ક્ષમા કરો. હવેથી આવા પાપો કોઈ દિવસ નહીં કરું. ક્ષમા કરો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. હવેથી આવા પાપો કોઈ દિવસ નહીં કરું. મને ક્ષમા કરો. કુમાર, મને ક્ષમા કરો. હવે તો તું છે એ કાળા કામોનો કરનારો, પાપ કરતા ન ડર્યો ને હવે પ્રજાથી ડરે છે. કુમાર, ક્ષમા વિરસ્ત ભૂષણ. એને ક્ષમા કરો. બાપુ, આને તો મને જ થોપી દો. એને ક્ષમા ને સજા દે હું જ કહીશ. આવું છે ક્ષમાના કરનાર. ચાલો હવે લગ્ન પતાવો. હે દાદા ખેતરપાળ, દાદા ખેતરપાળ. પ્રભુ, આજે તમે મને મારા પતિનો મેળાપ કરાવ્યો, મારી દીકરીનો મેળાપ કરાવ્યો ને આવા શુભ અવસર પર મારી યાદશક્તિ પાછી આપી. દીકરી, તું જાણે છે આ કોણ છે? હા બા, તમારા ભાઈ ને મારા મામા. ફક્ત મામા જ નહીં દીકરી, આખી પૃથ્વીનો ભાર જેના માથે છે એ છે દાદા ખેતરપાળ. દાદા ખેતરપાળ. બોલ દીકરી. મારી એક વાત કહું છું. બોલ. અહીંયા બેન. હું રહી ગયો બાપુ. મારા લગ્ન આજ મને બોલાવી. અરે પણ લગ્ન તારે ક્યાં હતા? રામુ કાકા, રામુ કાકા, રામુ કાકા, રામુ કાકા, હું તમને નહીં જવા દઉં. રામુ કાકા, હું તમને નહીં જવા દઉં. અરે
તું રડે છે? નહીં બેટા, તે તો કહ્યું હતું ને કે હું ક્યારેય નહીં રડું. તમે પણ કહેતા હતા ને કે મને ક્યારે નહીં છોડીને જાઓ. હા દીકરા, જીવનમાં ક્યારેક એવું પણ બને છે કે જે મનમાં હોય એ થતું નથી, અને જે ન કરવું હોય એ કરવું પડે છે. મારે જવું પડશે દીકરા, જવું પડશે. હું પણ તમારી સાથે આવીશ. એમ જીદ નહીં કરવાની બેટા. જો અહીં તારા બા છે, તારા બાપુજી છે, એમને મૂકીને તું મારી સાથે આવીશ ને તો એમને નહીં ગમે. એ લોકો પણ તારી જેમ રડશે બેટા. જો જો જીદ નહીં કરવાની હો. જો બેટા, અહીં તારા બાપુ છે ને, તને રોજ નવા નવા રમકડા લઈ આપશે, તારી સાથે રમશે, તને વાર્તાઓ કહેશે. જા જા બેટા, તારી બા પાસે જા. રામ કાકા, રામ કાકા, ખુશ રહેજે બેટા, કોઈ દિવસ રડતો નહીં. રામ સદા હસતો રમતો રહેજે. કાજલ, રામ એની આંખથી અળગો થયો છે, અંતરથી નહીં. મને એમ હતું સમય જતા એને ભૂલી જશે. મનના માનેલા એમ સહેજે ભૂલાતા નથી રાજલ. અને ગોપાલ તો હજી બાળક છે, એ પોતાના આંસુ સંતાડતો નથી, પણ મોટાઓ તો છાના આંસુ સારે છે. ને અશાંત મન હોય તો રામદેવ પીર જેવો કોઈ આધાર નથી. મેં બધી જ જોગવાઈ કરી લીધી છે. આપણે કાલે સવારે જ રામદેવ પીરના દર્શને જઈશું. ત્યાં જ આપણા મનને સાચી શાંતિ મળશે. મારા મનને શાંતિ તો ત્યારે જ થશે કે રૂડાને અને એના કુટુંબને મોત મળશે. બાપુ, એ તો તમે પહેલા પણ કરી શકતા હતા. એ પણ કર્યું છે દીકરા, એ પણ કર્યું છે. મિલકત હાથ ધરવા માટે મેં મારા દોસ્તના દીકરાને મોત દીધું છે, એ રીતે કે ક્યાંય આપણું નામ ના આવે. રૂડાની મિલકત પણ મારે એ જ રીતે મેળવવી છે કે રૂડાને મોત મળે, આપણને મિલકત મળે અને કોઈને શંકા ન જાય. પણ બાપુ, એવું ક્યારે થશે? વાવડ મળ્યા છે કે કાલે રૂડો એના કુટુંબ સાથે રામદેવ પીરની જગ્યાએ જવાનો છે, પણ એ ત્રણે રામદેવ પીરની જગ્યાએ પહોંચશે નહીં પહોંચે. એ સીધા ભગવાનને ધામ પહોંચે, ભગવાનને ધામ. આપણે ક્યાં જઈએ છીએ? દર્શન કરવા. શું કામ? બેટા, એમના દર્શન કરીએ ને તો માગ્યું મળે છે. હું રામુ કાકાને માંગુ તો? રામ, દીકરા રામ. બાપુ, બાપુ, દીકરા, બાપુ, દીકરા, કેમ છે તને? કેમ છે? રાજલ મળી? મળી પણ ખરી અને ખોઈ ગઈ. દીકરા, રૂપા કેમ છે? મજામાં છે દીકરા, બધા જ આનંદમાં છે. પણ જો હવે હું તને ક્યાંય નહીં જવા દઉં. તારે મારી સાથે જ આવવું પડશે. ત્યાં ત્યાં રામાપીરનો મંડપ છે. ચાલ દીકરા, ચાલ, ચાલ દીકરા. માલિક, અમે તૈયાર છીએ. જો અમે ઉપર જઈએ છીએ. જેવો હું આ રૂમાલથી ઈશારો કરું એવો પુલ સાથે કારને પણ ઉડાડી દેજો. ચાલ. જો પેલા રામુ કાકા.
અરે કાકા પાસે જવું છે એ ગાડી રોકો ને કાકા પાસે જવું છે ગાડી રોકો ને ચૂપ રહે ઉપસી તું હું તમને ત્રણેયને એવી રીતે મારવા માંગતો હતો કે એની કોઈને જાણ ન થાય, પણ હવે તો તમને જાણ થઈ જ ગઈ છે. એટલે આ પુલ ઉડાડવાનું કાવતરું તે કર્યું હતું? મેં તારા ઉપર આટલા ઉપકાર કર્યા, એનો તે મને આ બદલો આપ્યો? નાલાયક, હલકટ, નીચ. મોટાભાઈ, મરતી વેળાએ તમને આ ગાળાગાળી ન છો. ચૂપચાપ તમે અહીંથી નીચે પડી જાઓ. ચાલો ચાલો. નીચ, નરાધમ, પાપી, ખરાબ. ચાલો ચાલો કાકા, ચાલો પાછળ ચાલો. આજે હું તને જીવતો નહીં છોડું. રાજલ, આ છોકરાને હવે કોઈ નહીં બચાવી શકે. તું છે રાક્ષસ, જેણે વર્ષો પહેલા મને ફેંકી દીધો હતો, પણ આજ મારા ગોપાળને હું નહીં કરવા દઉં. એટલે તું શિવજીનો દીકરો? મારા ભાગ્યે મને બચાવી લીધો હતો તારો કાળ બનવા માટે. રામ, તે દિવસે ભલે તું બચી ગયો, પણ આજે આ છોકરો મારા હાથેથી નહીં બચે. હા,
શૈતાન, હૈવાન, રાક્ષસ! તમે આ શું કર્યું? મારા પરનો ઘા તમે ઝીલ્યો. શા માટે? શા માટે? રામ, તારો દીકરો મારા ઘરમાં આવ્યો ત્યાર પછી મને જે સુખ મળ્યું છે એની પાસે તો આ કાંઈ નથી રામ. હવે હું તમને કઈ નહીં, કઈ જ નહીં થાય રૂડાભાઈ, તમને કઈ નહીં. રામ, રાજન પવિત્ર છે. રાજન ને ગોપાલ, તારી અમાનત તને સોંપું છું ભાઈ. રૂડાભાઈ, ગોપાલ મારી બધી મિલકતનો વારસ ગોપાલ છે ભાઈ. પણ રૂડાભાઈ, જેમ દુનિયામાં લોકોની નજરમાં ગોપાલ તમારો દીકરો છે, એમ જ સદાય તમારો જ દીકરો રહેશે. તમારો જ દીકરો રહેશે. ગોપાલ, પણ વરરાજા, આમ 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 ક્યાં જોયા કરો છો વારે ઘડીએ? લે, તઈ હું તારી સામું જોવે હે? ભાઈ મહેતાન, તું તો ભારે ઉતાવળો. સાચું કહું મસરીભા, હવે તો એક એક ઘડી જુગ જુગ જેવડી લાગે છે. અરે એ જુગે પૂરો થઈ જશે મહેતાન. મેથાણ, આપણા ઢોરને લૂંટારુઓ વાળી ગયા. લાવ તો આ શું કરી રહ્યો છે મેથાન? નહીં, હું જીવતા મારા ઢોર માથે લૂંટારાઓની લાકડી પડે. મૂકી જાઓ. નહીં મેથાન, અરે વછાડ તો કર, આજ તારા લગન છે. અબ ઘડી બેલડું આવતું હશે તો આજ રે લૂંટારુઓને તો હું ફરી પીશ. તંત ન કર મેથાણ, મારી શું કહેશે? અરે માલીને તમે ઓળખતા નથી મસરીભા. પૈણવાના હરખમાં હું ગોવાળનો દીકરો ઉઠી ગાયોની વારે ન ચડું તો ધૂળ પડી મારા જીવતરમાં. અબ ઘડી બેલડું આવતું હશે, તમે લોકો વાંચ રહ્યો. હું અને મેથાણ લૂંટારુઓને ફરી પીશું. લાવ. જીવતા તમે ઘણ વાળી રહ્યા. પાછો વળી જા જુવાન, નહીતર ક્યાંક મોડ બંધો જ રહી જાય. અરે એની ફિકર તું કરમાં. જય મુરલીધર. બરાબરના દીકરાઓ, થાજો માટી. રંગ છે ભેરો, આવી પૂગ્યો. ઉભા રહ્યો મલકના ચોટો, તમારી જળનારીઓ લાગે છે. અરે ઓમ પારોઠના પગલા ન ભરો. આજ તો જીવતા જવા દઉં છું.
કારણ કે મેથાણ કદી પીઠ પાછળ ગા કરતો નથી. પીઠ પાછળ ઘા કર્યો. અને હવે લે આ સામી છાતીનો ઘા. કાળજી, આટલા ઝેર ભર્યા હતા કાળા મુખા? ઝેર તો મેં તેદીથી કાળજામાં સંગ્રહી રાખ્યું તું મેથાણ, જેથી તારું અને માલીનું હક પણ થયું હતું. માલી વગર મારું જીવતર ઝેર બની ગયું હતું, અને મારું જીવતર ઝેર કરનારને હું ક્યારેય જીવતો નથી રહેવા દેતો, ક્યારે નહીં. ગાય માતાજીની વારે ચડતા बहुत न भेटू एथी उजळું बहुत બીજું કયું હોય, પણ મસરી દુઃખ તો એ વાતનું છે કે તારા જેવા એક કાયરના હાથે મરું છું, પણ તને તો માગ્યું મોત પણ નહીં મળે. તારા પાપનું ફળ ભોગવવા તું ઈર્ષાની આગમાં જાજામાં જાજુ જીવજે. બાકી મને ને માલીને મોત પણ જુદા કરી શકે એમ નથી, કોઈ વિખુટા પાડી શકે એમ નથી, કોઈ જુદા કરી શકે એમ નથી. માલી, 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 માલી. મસરી, આ પાઘડી મારા મેથાણની રગતની પાઘડી. કાળો કેર થઈ ગયો માલી. શું થયું મસરી? મેથાણ શું થયું મેથાણને? રણજંગા વચ્ચે રહી ગયો તારો મેથાણ. કુંવરભા, શું વાત છે? ગજબ થઈ ગયો બાપુ. મેથાણ રણજંગા વચ્ચે રહી ગયો અને માલી એની વાહે ગઈ છે. શું કર્યું બેન? મારા મેથાણને મારી મોર સરગા પર જવું તું, એને મારી મોર સરગા પર જવા દેવાય? મારી હિરણ, તું રોજ અરે કાંટી, માલી ને મેથાણના લગ્નના ગીત ગા. હજી ફેરા અધૂરા છે. એમ નહીં બોલ બેન, એમ નહીં બોલ. કુંવરભા,
એક ચીજ તું લાવવાનું ભૂલી ગયો. કઈ ચીજ બેન? માલી મેથાના ખાપણ. નહીં નહીં બેન. કુંવરભા, અમારી જોડને કૂડા મનેથની નજરો લાગી ગઈ છે. તારો સોગંદ માલી, તમારા ઓરતા જેના અધૂરા રાખ્યા છે એના લોહીથી હું તમારા તર્પણ કરીશ. નહીં કુંવરભા, નહીં. પાણીમાં એને અમારા રગત દેખાશે, ખાવામાં અમારા મોય ભાળશે ને અધૂરા ઓરતે ભટકતા અમારા આત્મા એની ઊંઘ વેરણ કરી દેશે. કુંવરભા, આય જ અમારી ચિતા રચે. તારા હાથે અગ્નિદાહ દે છે. ચોપીનો રૂપલો ધુમાડો ને સોના વળની શિખાઓ ઉડશે ને મારા વેણ સાચા પડશે. પાણીમાં એને અમારા રગત દેખાશે, ખાવામાં અમારા મોય ભાળશે ને અધૂરા ઓરતે ભટકતા અમારા આત્મા એની ઊંઘ વેરણ કરી દેશે.